નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું ફાર્મ નોલેજ ચેનલમાં. આજનો આપણો વિડીયો છે ખેતી મદદનીશ 2024-25 જે ભરતી બહાર પડી છે તેના અભ્યાસક્રમ મુજબ જમીન વિજ્ઞાન વિશે ચર્ચા. મિત્રો, અહીંયા સૌપ્રથમ આપણે થોડી વ્યાખ્યાયિત ચર્ચા કરીશું, જેમાં સૌપ્રથમ છે જમીનની વ્યાખ્યા. ઇંગ્લિશમાં આપેલી છે કે ધ ટર્મ સોઇલ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન વર્ડ સોલમ મીન્સ ફ્લોર ઓર ગ્રાઉન્ડ. જો મિત્રો, સોઇલ માટેનું જે ટર્મ છે, જે શબ્દ છે તે લેટિન શબ્દ છે સોલમ, તોનો અર્થ થાય છે ફ્લોર અથવા ગ્રાઉન્ડ એટલે કે સ્તર અથવા મેદાન. ત્યારબાદ છે મિત્રો લિથોસ્ફિયરની એટલે કે મૃદાઓની વ્યાખ્યા, કે જે વાતાવરણ અને જમીનમાં રહેલા ખડકોના આધારે તે પૃથ્વીનું ઉપરનું સ્તર નિર્માણ કરે છે, જેને લિથોસ્ફિયર કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો પેડોલોજી, કે મિત્રો અહીંયા પેડોલોજીની વ્યાખ્યા આપવામાં આવી છે કે સાયન્સ ડીલિંગ વિથ જેનેસિસ, સર્વે, ક્લાસિફિકેશન and laws of geographic distribution of soil as a body in nature. એટલે કે મિત્રો માટીનું અથવા જમીન માટેનું જીનેસિસ એટલે ઉત્પત્તિ, સર્વે, વર્ગીકરણ, તેને નિયમો, તેના ભૌતિક ગુણધર્મો આધારે તેની બોડી તો તેનું માળખાના અભ્યાસને પેડોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો એડોફોલોજી. મિત્રો તમે કંઈ પણ પ્રોનાઉન્સ કરી શકો છો. તેનો મતલબ છે અથવા વ્યાખ્યા છે ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ સોઇલ્સ ફ્રોમ સ્ટેન્ડ પોઈન્ટ ઓફ હાયર પ્લાન્ટ્સ. મિત્રો અહીંયા એડોફોલોજી એ પણ વિજ્ઞાન અથવા જમીન વિજ્ઞાન અભ્યાસની શાખા છે, પણ તે મિત્રો પ્લાન્ટ એટલે કે છોડ અથવા પાકને કેન્દ્રિત રાખીને વાત કરે છે, એટલે કે પાકને મળતા પોષક તત્વો અથવા જમીનમાં રહેલા અથવા ખામીઓ વગેરે જેવી અભ્યાસની શાખા છે, જેને આપણે એડોફોલોજી કહીશું. ત્યારબાદ છે મિત્રો MCQs. સૌપ્રથમ છે સોલમ ઇન્ક્લુડ્સ બ્લેન્ક હોરિઝોન્સ. એટલે કે મિત્રો જે સોલમ છે, આપણે વાત કરી સોલમ સોઇલ માટેનો ટર્મ, તે ઉપરના આવરણ એટલે કે સ્તર છે, તે કયા ઓરિજનના સમાવેશથી બને છે અથવા કયું ઓરિજન તેમાં આવેલું હોય છે. તો મિત્રો અહીંયા કહું તો ઓપ્શન 4 આપેલા છે A+E, બીજો ઓપ્શન છે A+B, સી છે ઓપ્શન એ B+C, ઓપ્શન ડી છે એ B+E. તો જવાબ અહીંયા આપશે ઓપ્શન બી A+B. મિત્રો જમીનમાં જુદા જુદા ઓરિજોન્સ આવેલા છે. O ઓરિજોન, A ઓરિજોન, પછી બી, પછી E, પછી સી, એમ કરીને મિત્રો ઓરિજોન્સ આવેલા છે. તે ઓરિજોન્સના નામ છે, તે ઓરિજોન્સમાં રહેલું ભૌતિક ગુણધર્મો અથવા પોષક તત્વો કંઈ પણ વસ્તુ તેમાં રહેલી તેનો વિસ્તૃત અભ્યાસ પણ આવે છે. મિત્રો પરીક્ષામાં તે પણ પૂછાઈ શકે છે કે ઓરિજનને કયા નામથી ઓળખાય છે અથવા એ ઓરિજનને કયા નામ તરીકે ઓળખાય છે. અહીંયા મિત્રો એક ટૂંકમાં કીધું કે જેમ કે એ ઓરિજન એ મોસ્ટ ઓફ કે પૃથ્વીનું ઉપરના સ્તર બરાબર હોય છે. ત્યારબાદ છે મિત્રો બીજો પ્રશ્ન, રિલેટિવ પ્રોપોર્શન ઓફ વેરિયસ સોઇલ પાર્ટિકલ્સ ઇઝ કોલ્ડ એઝ. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે જમીનમાં રહેલા કણોની માત્રા આધારે એ શું કહેવામાં આવશે. મિત્રો ઓપ્શન એ સોઇલ સ્ટ્રક્ચર, બી સોઇલ કલર, ઓપ્શન સી સોઇલ ટોપોગ્રાફી, કે ડી સોઇલ ટેક્સચર. અહીંયા મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી સોઇલ ટેક્સચર, એટલે કે કણની માત્રા કેટલી છે જમીનમાં રહેલી અને કયું કણ સૌથી વધારે માત્રામાં છે, કે ક્લે, સેન્ડ કે સિલ્ટ વગેરે. ત્યારબાદ છે મિત્રો ઓપ્ટિમમ સાઇઝ ઓફ સોઇલ એગ્રીગેટ ઇઝ. એટલે કે મિત્રો સોઇલ બનવાની અથવા સોઇલ જે ડાયામીટર છે કણનો જમીન માટે ઓપ્ટિમમ એટલે મહત્તમ, એ 1 થી 5 મિલીમીટર, બી 5 થી 10 મિલીમીટર, સી 1 મિલીમીટર કરતાં ઓછો, કે ડી 10 મિલીમીટર કરતાં વધારે. મિત્રો અહીં તમને કદાચ ખબર હોય તો જમીન વિજ્ઞાનમાં પથ્થરો વિશે પણ મહત્વનો અભ્યાસ આવે છે, જેમાં ડાયામીટર આપેલા હોય છે. અહીં તેવી જ રીતે જમીન માટેનો મહત્તમ ડાયામીટર કયો છે અથવા જમીન માટે નિવારણ પામતા કણનો મહત્તમ ડાયામીટર કેટલો છે. તો અહીંયા ઓપ્શન આવશે એ 1 થી 5 મિલીમીટર. ત્યારબાદ છે મિત્રો સોઇલ ઇરોઝન ઇન ઇન્ડિયા ઇઝ
એટલે કે જે ભારતમાં વાર્ષિક ધોવાણ થાય છે જમીનનું, વરસાદ આધારિત, માનવ પ્રવૃત્તિ આધારિત કે કોઈ પણ કુદરતી આપત્તિ આધારિત થાય છે, કેટલા ટકા છે અથવા કેટલા ટન છે? તો અહીં ઓપ્શન આપેલા છે: એ 16 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ, ઓપ્શન બી 10 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ, ઓપ્શન સી 11 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ કે ડી 15 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ. અહીં મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળે છે કે જે રેફરન્સ દ્વારા, તો ઓપ્શન એ 16 ટન પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ છે. સોઇલ મોઇસ્ચર ઇઝ મેઝર્ડ બાય, મિત્રો જમીનમાં રહેલી નમ્રતા, જમીનમાં રહેલી પીએચ, જમીનમાં રહેલી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી, વોટર હોલ્ડિંગ કેપેસિટી, આ બધું જ માપવા માટે જુદા જુદા સાધનો વપરાય છે. અહીં મિત્રો જમીન વિજ્ઞાનની વાત આવે તો વાત કરી દઉં કે જમીનના જ્યારે માટીના સેમ્પલ લેવા હોય ત્યારે જુદા જુદા સાધનો વપરાય છે. જેમાં નામ આપું તો એક સ્ક્રૂ અગર, ખાલી અગર, ત્યાં અન્ય ઘણા સાધનો છે જે પરીક્ષામાં કદાચ કોઈ પેપર સેટર બેઠા હોય તો પૂછી શકે છે. તો અહીંયા મિત્રો વાત કરીએ તો સોઇલ મોઇસ્ચર એટલે કે જમીન નમ્રતા વિશે. નમ્રતા માટે કયું સાધન વપરાશે? ઓપ્શન એ હાઇડ્રોમીટર, બી ટેન્સિયોમીટર, સી બેરોમીટર કે ડી ઇલેક્ટ્રોમીટર. તો અહીં મિત્રો આવશે એ હાઇડ્રોમીટર. ત્યાર પછી મિત્રો સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઇઝ સિચ્યુએટેડ ઇન અથવા એટ. તો મિત્રો ભારતીય અથવા કેન્દ્રીય જમીન ક્ષારનું રિસર્ચ સંસ્થા ક્યાં આવેલી છે અથવા ક્યાં સ્થિત છે? તો મિત્રો ઓપ્શન એ ગુજરાત, બી ઓડિશા, સી કરનાલ કે ડી એમપી. તો મિત્રો અહીં જવાબ આવશે સી કરનાલ. ત્યારબાદ છે ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સ એસ્ટાબ્લિશ્ડ એટ. પ્રથમ વાત કરવામાં હતી સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે, અને હવે ઇન્ડિયન સોસાયટી ઓફ સોઇલ સાયન્સ એસ્ટાબ્લિશ્ડ એટ કયા વર્ષે સ્થપાઈ હતી, સ્થાપના થઈ હતી? ગુજરાતી ભાષામાં અનુવાદ કરતા આટલા બધા અર્થ થાય છે. ઓપ્શન એ 1976, બી 1935, સી 1974 કે ડી 1934. મિત્રો અહીં 1934 આવશે જવાબ. ત્યારબાદ છે સોઇલ સ્ટ્રક્ચર વિચ ઇઝ બેસ્ટ ફોર કલ્ટિવેશન ઇઝ. આમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે પાક માટે સૌથી સારામાં સારું સ્ટ્રક્ચર કયું હશે? ઓપ્શન એ ક્રમ્બી સ્ટ્રક્ચર, બી રોકી સ્ટ્રક્ચર, સી માઉન્ટેન કે ડી સેન્ડી. તો મિત્રો અહીંયા જે છેલ્લા 3 સ્ટ્રક્ચર છે રોકી, માઉન્ટેન અથવા સેન્ડી, ત્યાં મિત્રો કોઈને કોઈ ખામી હોય છે, તેથી તે પાકને અનુકૂલન સાધતું નથી અથવા પાકને અનુકૂલન આવતી નથી. જ્યારે ક્રમ્બી સ્ટ્રક્ચર છે જે સામાન્ય રીતે મધપૂડ આકારનું અથવા તેના જેવું દેખાય છે અથવા તેના જેવું હોય છે, તેમાં પોર સ્પેસ અથવા તેમાં ન્યુટ્રિયન્ટ રેટ તે સારો હોય છે અને પાકને ઉગવા માટે અથવા પાકને ન્યુટ્રિયન્ટ લેવા માટે, એબ્ઝોર્બ કરવા માટે સારી સ્થિતિ હોય છે. એટલે કે સ્ટ્રક્ચર સારું હોય છે, એટલે ક્રમ્બી સ્ટ્રક્ચર જવાબ આવશે. ત્યારબાદ છે ફિઝિકલ પ્રોપર્ટી વિચ કાન્ટ બી ચેન્જડ ઇઝ. મિત્રો એવી વાત કરવામાં આવે છે કે જમીનનો કયો ભૌતિક ગુણધર્મ બદલી શકાતો નથી? ઓપ્શન એ સોઇલ ટેક્સચર, બી સોઇલ સ્ટ્રક્ચર, સી મિનરલ્સ, ડી એલિમેન્ટ્સ. મિત્રો સોઇલમાં મિનરલ્સ અને એલિમેન્ટ્સ તો આપણે વધારી શકીએ છીએ, સ્ટ્રક્ચર પણ બદલી શકીએ છીએ. મિત્રો એ વાત રહી સોઇલ ટેક્સચરની, જે સામાન્ય રીતે બદલી શકાતું નથી, તેથી જવાબ આવશે ઓપ્શન એ સોઇલ ટેક્સચર. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, પોતાના મિત્રો સાથે જરૂર શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ, જેથી તમને આવનારી પરીક્ષા અથવા આ જે ખેતી મદદની પરીક્ષા છે તેમાં સરળતા રહે. થેન્ક યુ મિત્રો.